नमस्कार दोस्तों, तो एवा एक न्यूज़ आया है कि धोरण 12 गुजरात बोर्डનું રિઝલ્ટ આવતીકાલે વહેલી સવારે જાહેર થવાનું છે અને થોડાક જ કલાકોમાં બોર્ડનો પરિપત્ર પણ જાહેર થઈ જશે। તેમ છતાં આપણે વિગતવાર તમામ માહિતી રિઝલ્ટની તમામ માહિતી વિડીયોમાં આગળ મેળવીશું। એ પહેલાં તો ધોરણ 12 गुजरात બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। તેના પર ક્લિક કરીને તમે બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોઈ શકો છો। ઉપરાંત ડિસ્ક્રિપ્શનમાં એક બીજી પણ લિંક આપી છે, તેના પર ક્લિક કરીને તમે બોર્ડનું રિઝલ્ટ સીટ નંબર વગર માત્ર વિદ્યાર્થીના નામ ઉપરથી એટલે કે અટક ઉપરથી રિઝલ્ટ ने જોઈ શકો છો। બંને લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી છે। અથવા તો દોસ્તો ધોરણ 12 આર્ટ્સ કોમર્સ અને સાયન્સનું બોર્ડનું રિઝલ્ટ સૌથી પહેલાં મોબાઈલમાં જોવા માટે ગૂગલ ઉપર તમારે સર્ચ કરવાનું છે www.mygkguru.in। આ વેબસાઇટ તમે સર્ચ કરશો એટલે જે પહેલી લિંક આવશે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે। જેવું ક્લિક કરશો એટલે રિઝલ્ટ માટેની mygkguru.in આ વેબસાઇટ ઓપન થઈ જશે। વેબસાઇટ ઓપન થયા પછી તમે સ્ક્રોલ કરીને થોડાક નીચે જશો તો ત્યાં તમને બોર્ડના રિઝલ્ટ માટેના લીલા રંગના બે બોક્સ જોવા મળશે। ધોરણ 10નું રિઝલ્ટ જોવા માટે ધોરણ 10 વાળા અને ધોરણ 12ના રિઝલ્ટ માટે ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરવાનું છે। અત્યારે હું ધોરણ 12 વાળા બોક્સ ઉપર ક્લિક કરીશ। જેવું ક્લિક કરશો એટલે નવું પેજ ઓપન થશે। નવું પેજ ઓપન થાય એમાં તમે થોડાક નીચે જશો તો ત્યાં તમને STD12 રિઝલ્ટ 2026નું એક બોક્સ જોવા મળશે, જેમાં દોસ્તો ઉપર લખ્યું છે STD12 રિઝલ્ટ 2026। તેની સામે લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી તમે કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને સીટ નંબર ટાઈપ કરશો અને ગો બટન ઉપર ક્લિક કરશો એટલે તરત જ તમારું રિઝલ્ટ ઓપન થઈ જશે અને રિઝલ્ટની PDF પણ તમે ડાઉનલોડ કરી શકશો। નીચે લખ્યું છે STD12 રિઝલ્ટ નામ પરથી જોવા માટે, તેની સામે પણ લિંક 1, લિંક 2 અને લિંક 3 આપી છે। અહીંથી પણ કોઈ પણ એક લિંક ઉપર ક્લિક કરીને તમે રિઝલ્ટને સીટ નંબર વગર માત્ર નામ ઉપરથી એટલે કે અટક ઉપરથી રિઝલ્ટ જોઈ શકો છો। તો દોસ્તો આવી રીતે તમે ધોરણ 12નું બોર્ડનું રિઝલ્ટ www.mygkguru.in આ વેબસાઇટ પરથી સૌથી પહેલાં જોઈ શકો છો। હવે દોસ્તો આપણે જે ન્યૂઝ આવ્યા છે એના વિશે રિઝલ્ટની તમામ વિગતવાર માહિતી મેળવી લઈએ। તો દોસ્તો ન્યૂઝ છે કે આવતીકાલે વહેલી સવારે બોર્ડનું રિઝલ્ટ જાહેર થાય એવી પૂરેપૂરી સંભાવના છે અને પરિપત્ર પણ થોડાક જ કલાકોમાં બોર્ડનો જે છે એ પરિપત્ર આવી જશે। પણ હજી સુધી ઓફિશિયલ પરિપત્ર જાહેર નથી થયો, એટલા માટે તમે ચેક કરતા રહેજો www.mygkguru.in। વહેલી સવારે રિઝલ્ટ જાહેર થવાના બદલે ઘણી વખત મોડી રાત્રે જ રિઝલ્ટ મુકાઈ જતું હોય છે, તો તમે તમારું રિઝલ્ટ સૌથી પહેલાં જોઈ શકો। આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું બોર્ડનું પરિણામ ખૂબ સારું આવે એવી શુભેચ્છા સાથે આપણે વિડીયો પૂરો કરીએ। બાકી આપણે નવા વિડીયોમાં મળીશું, ત્યાં સુધી રજા આપો। આવજો દોસ્તો, જય હિન્દ, વંદે માતરમ।